આવો હા કેમ તમે કયા કરી ત્યાં બહાગન ફૂગી રહ્યો તાર મામાને ફોન આવ્યો તો કે લખો આવવાનો હા ફોન ઉપાડતા નથી તમે હું ચાલે હા આજે છે ને માથું દુખે મારું અચ્છા અચ્છા એવું માથું દુખે બપોર રાતે બાઈએ હોવા નથી દીધા અચ્છા અચ્છા કે હું જરીક વાર ધ્યાન રાખું અચ્છા તો હુઈ જાત પાછા એ આને મૂકીને કંઈક વર્ધી વર્ધી આવી નીકળી ગયા અચ્છા ને લખુ સાહેબ પહોંચી ગયા અચ્છા બા હજી અવ્યવસ્થિત છે હજી માથું બાથું વળ્યું નથી આ બેહાડો તો હરખો વિડીયો આવે હા હા ત્યાં બેહું તો ગાઈડ કરો જ્યાં પંખો હોય તો ગરમી તમારે બહુ છે અમારે તો થાય જ ગરમી હો પંખો ખુલે કે જો હા પંખાનો પડડડડ અવાજ આવે પડડડ હા ઓલો કરો તો થોડી ઘણી હવા આવશે સાહેબ હા એ પંખાનો છે ને બહુ પંખો ફરે છે એક બેન કે તમારે લખવું શું થાય એની શું કામ છે મારો ભાણેજ થાય ભાઈનો દીકરો થાય મારો નણંદનો દીકરો થાય એને જોવું હોય તો એને આગળના વિડીયો જોજો એમાં બધું કીધું એક વિડીયોમાં એક માણસને અમે કહીએ નહીં જો તમે છે ને આ તો મને ખીચકાય બાકી હું હા હું લખું ખીચકાવ કે બહુ ખીચાવાય નહીં આપણે કાયમ વિડીયો જોતા હોય ને અજાણ્યા હોય એટલે એને થતો હોય પ્રશ્ન એને આપણે એક ને એક પ્રશ્ન એક ઓલામાં એક આગળના વિડીયોમાં જોઈ લેવાય એટલે ખબર પડી જાય તો ઈ કે અમે બે પાર્ટનર છીએ હા વ્યવસાય પાર્ટનર અને મારા એડિટર છે વિડીયો શૂટર લખું કરે છે મારો અને મારે જ્યાં જાવ ત્યાં સ્ટેન્ડ નો મેળ ન આવે આપણે ઘણી જગ્યાએ એવી જગ્યાએ જતા હોય કે ત્યાં સ્ટેન્ડ રાખીને વિડીયો ન બનાવે એટલે એડિટર તો મારે જોઈએ એ છે પછી કઈ જવું હોય તો કોઈ છે નહીં તમારે લઈ જવું પડે વાહન નથી મને આવડતા એ કઈ ને મને પ્રોબ્લેમ છે વાહન આપવાની વાહન મારી પાસે બધુંય છે ગાડી છે સ્કૂટર છે પણ રિક્ષા છે હા રિક્ષા છે 3-4 બધું ઘણું છે ભગવાન કરિયા સબકુ છે આવડે નહીં એટલે ભગવાન કરિયા સબકુ છે એટલે લખું મારે એટલે જોઈએ અને લખું છે મારા ભાઈનો દીકરો થાય અને મારી નણંદનો દીકરો થાય અને ભાણેજી મને મામી એ કહે અને ફૂઈ એ કહે બે એટલે મેડમ એ કહું અને મેડમ એ કહે ને સાહેબ એ કહે બોસ એ કહે અને એનો ગુરુ સૌ હા આજે આ સારામાં સારા લખુના લક્ષણો આવ્યા હોય આજે 4-5 વર્ષની અંદર 3 વર્ષની અંદર 3 વર્ષ થયા મારો સપોર્ટર છે તો એના બધો શ્રેય મને આપે છે કે હું શું બહુ આમ વ્યવસ્થિત લાઈન ઉપર ચડી ગયો છું ટૂંકમાં વ્યવસાય પ્રત્યે ધ્યાન ઘર પ્રત્યે ધ્યાન આવું બધું ગુરુ વિના જ્ઞાન નહીં માતા વિના માન નહીં એના જેવું છે બધું એટલે હું એની ગુરુ છું મામી છું ફૂઈ છું જી કે એનો સાહેબ છું એનો બોસ છું હરી તારા હજાર નામ છે કે નામે પોકારું કા એવું છે એટલે તમે આગલા વિડિયો જોવો ને હા તો એમાં જોઈ લેવાય કે ભાઈ શું કોણ છે એકવાર કોણ છે વારે વારે કોણ છે મારા ઈ થાય એટલે તમે આગળના વિડિયો તમે જોવો ને એક વિડિયો જોઈને તો ન જ ખબર પડે કારણ કે દરેક વિડિયોમાં તમે હા તો તમે સ્લીપ મારીને જોઈ લ્યો અને પછી કયો કે લખું કોણ છે સ્કીપ કરતા હોય તમે વિડિયો જોઈને પાછા સ્કીપ કરતા હોય વિડિયો જોઈને સ્કીપ કરતા હોય આગળના વિડિયો જોઈ લેવાય એટલે ખબર પડી જાય કે આમાં શું હોય એક માણસને આપણે કહેવા જઈએ તો 54,000 માણસ છે આપણા હા મારે 54,000 સબસ્ક્રાઇબર છે મારી ચેનલ બહુ મોટી છે અમારી બે ચેનલ તો આટલા હજાર માણસને કઈ પર્સનલી એક જણાને તો ન કહેવા જાય કે લખું મારે આમ છે લખું મારે આમ કમેન્ટ તમે ક્યારેક ક્યારેક કરતા હોય એટલે મારા ધ્યાનમાં પણ ન હોય જે ફાઇનલી કાયમ જે કમેન્ટ કરે ને અમારી સાથે છે ફોન નંબરના કોન્ટેક્ટમાં છે જેટલા પર્સનલી વ્યક્તિઓ છે ને આફ્રિકાથી બીજા પણ જોવે છે થેન્ક યુ અને જામનગરથી મહેનુરીસ આપણે ઓલે જાત્રામાં જવાનું છે તો એક સપોર્ટર મળ્યા કા હા હીરાબેન એના હીરાબેન છે હા હીરાબેન અને એની આઈડીમાં પ્રવીણદાન ગઢવી ક્યાં ના ઈ હજી એની નથી અચ્છા હા કે પ્રવીણ મારું નામ હીરાબેન છે ના પાકું તો આપણે જાહું 100% આપણે અમારે તો હથવારો જ જોઈએ સારો હથવારો હોય તો અમને મજા આવે બરાબર બાકી અમે કઈ તમારા પકેટ લઈ જવાના નથી તમે અમારા પકેટ વાપરવાના કઈ લઈ જવાના નથી સારો હથવારો છે ને એ જ મહત્વનું છે ગળું ને ગળું હાલે નહીં ગળું બોલે હજી નથી બ્લોક છે ગળું થઈ જાય શ્રદ્ધા રાખો તો સોના મિલેગા હજાર તીર નામે લખવી કંકોતરી કે બાળી તારા તોફાન છે 1000 કેમ તને બેસું છાની મુની હજી જોઈને બિચારાનું માથું ન થોરાણું
બાકી કોઈ બીજાને આપણે સારા વ્યવસ્થિત ને સારા માણસો હોય હા એને આવવું હોય હા તો અમારે ભેગું છૂટ છે વેલકમ. અમે તો કંપની ગોતીએ જ હા, છીએ. ને આપણે તો વિડીયો સારો ઉતરે. હા અમારે કઈ પર્સનલ અમારે કઈ છે નહીં ભાઈ. અમારે- અમારી લાઈફમાં અમારો હા. વ્યવસાય છે કે અમે જ્યાં જઈએ ને ત્યાં એલો લોકેશન બતાવીએ, અમારી માહિતી આપીએ. મારી અંદર કઈ થોડું ઘણું પુસ્તકો બહુ વાંચેલા છે, હા. ભણેલી ઘણું ઘણું બધું છું એટલે હા. એટલે ક્યારેક ક્યારેક ક્યોક જગ્યાએ જઈ હોય ને એની માહિતી મારી પાસે હોય. હા, તો એ આપણે જઈએ ને આપણે ભેગી મજા આવે ને મજા આવે, એન્જોય થોડું કરીએ. બાકી તો enjoy શું કરીએ. ગ્રુપ હોય તો હા. મજા આવે. અને બાકી એક કઈ- વખત અમાર ભેગા જે આવશે એટલે એ બીજી વાર- વારંવાર આવશે. કારણ કે લખુ એવો છે કે બહાર નીકળે ને ત્યારે બહુ ખીલે. આપણે વાવેલાને જોયું હતું ને? મથુરાની અંદર તમે એક લખુનો આગલો આરજે ઓડીમાં લગભગ વિડીયો છે. આ ચેનલમાં જ વિડીયો છે. હા. એ તમે ખાલી જોજો લખુનો વિડીયો. એવો કોમેડી કરે કે મથુરાના માણસ છે ને એ રિક્ષામાં નહોતા બેસતા ને એ બધા બેસી ગયા હતા. એટલે અમારું કે રમકડું છે મારું આ. ને મજા આવે. બીજું હું કાર ખેદો ને આ ને તેને લઈને જાઉં. જિંદગી એક જ વાર મળવાની છે ભાઈ. હા. જીવી લ્યો ને ઓની આમ કીધું ને ઓની હા, આમ કીધું બેન ને તો ઓની આમ એમાં જ કર્યું. આમ જ વહી જવાની છે. ખાલી હા. દુનિયા ખાલી દુનિયા. કોઈનો કાર ખેદો કોઈને વાતું કે આ કે તે કે કઈ મનમાં રાખવાનું નથી. મોજ જ કરી લેવાની. આપણે કરીએ જ ને. બસ જો કમાવાનું અને એ વાપરવાનું. હા અને બાકી તો છે ને જો પહેલી વખત જોતા હોય ને ઈ ગમે ઈ વિચારતા હોય કે આ ભાઈ આ છોકરો કોણ છે ને આ બાઈ કોણ છે ને લખુ તમારે ત્યાં રહીએ. રીએ એક ને કોમેન્ટ મારે હતી કે લખુ તમારે ત્યાં અમે મારે મેં કીધું હા. રીએ. હા હા, મેં મારે કીધું હા રીએ રહીએ. છીએ. હા, 24 કલાકમાં અહીંયા જોઈ. હા. મારે જી સમજો એ. ઘરનામ પોહાય છે. હા, જી સમજો એ. હજી સમજો એ. પછી બધાય ખુલાસા ને સાબિતી તો હું ભગવાનને ય નતા આપતી. હા. બહુ સત્ય ને સાબિતીની જરૂર ન હોય. સત્ય હોય ને એને સાબિતીની જરૂર જ ન હોય. સત્યનો જ વિજય હોય. સત્યનો વિજય હોય. અને સોશિયલ મીડિયાની અંદર અમે આવતા હોય ને તો બુદ્ધિ હોય ને ઈ તો વિચારે. હોય તો ને હોય તો આવી કોમેન્ટ જ ન કરે બુદ્ધિ કોઈ. હોય ને ઈ માણસ ઈ તો વિચારે કે જે માણસ સોશિયલ મીડિયાની અંદર આવે ઈ માણસ કેવું હોય. અને છેલ્લા 19-20 વર્ષથી હું શિક્ષકની નોકરી કરું છું. અને વેલ્યુ ડિમાન્ડ તો હારી જ છે. તો મારું હાથે કરીને હું કે બોલાવવું નહીં ના ક્યાંય કે મારી છાપ ખરાબ થાય ને એવા કોઈ હરકતો હું ન કરું કે ન લખું કરે. ભગવાનની મહેરબાની છે કે અમારા મા દીકરા જેવો સંબંધ છે. એનાથી વિશેષ જેને કહીએ ને કે અમુક સંબંધો ઈશ્વરે બનાવેલા હોય. હા. મારા સંતાનો તો મારા હોય જ પણ આપણું કોઈ નથી અને છતાંય આપણા માટે જીવ દેવા તૈયાર હોય. હું એમ કહું કે મારે આ જરૂર છે કે આ કામ છે એટલે ઈ એનું ગમે એવું પડતું કામ હોય ને એ મૂકીને દોડો આવે કે ના ના ભાઈ જરૂર છે આને મારી. અને આ જ સાચો સંબંધ છે. બાકી તો ટાણે હું બહારના કરું તો શું કામ નહીં. મારે આમ હું તમારા પાસે મીઠી મારું ટાણે તમે કહો કે લખુ મારે આમ કામ છે કે લખુ મને આમ મૂકી જાય કે લખુ મને તેડી જાય. તમે કાર કહો તમારા ટાંગા ન પૂગતા હોય ત્યાં તમે ફોન કરો ને. હમણાં બાને તાચે ગત ગયા. બાને તાચે ગત ગયા. બાકી જેને આવવું હોય એ કોમેન્ટ કરજો. એન્જોય કરશું. હા બહુ મોજ કરીએ અમે. હા. બહુ અમાર ભેગા છે ને નહોતા ને ઈ 8-9 જણા પડી ગયા હતા. હા. 12 ગામના કાંઈ લેવા દેવા ટન તો નહોતા. આગળના વિડીયો જોઈ માજીયું. માજીઓ થયું ને ઈ લખું ને રેડો નહોતી મૂકતી. હા. મારું તો સમજાણું કે હું તો એની હગી છું અને મારું ધ્યાન રાખે. 3 માજીઓ હતી. એક હતા 75 વર્ષના, પછી એક હતા 60-65 વર્ષના ને એક બેન મારા જેવડી ઉંમરના હતા. ઈ મારાથી નહીં લખુભાઈ ફોન કરે, લખુભાઈ નંબર એની પાસે છે, લખુભાઈ ને વાત કરે. પછી સુરતના બે હતા. એને તો બિચારાવે આપણે રૂમ રાખી દીધો, જમવાનું રાખી દીધું, બધું કમ્પ્લીટ કરી દીધું. અજાણ્યા સિટીમાં, અજાણ્યા રાજ્યમાં આપણે કઈ ટેન્શન નતું પડ્યું. 8 વાગે આપણે ઉતર્યા. મથુરામાં ઉતર્યા ત્યારે. હા, તો આપણે સીધો રૂમ મળી ગયો. સીધું આપણે બેઠા તો અડધી કલાકમાં જમવાનું આવી ગયું હતું ને રૂમમાં જ. હે તો એ આપણો સંબંધ. બીજું તો લખુને તો છે ને જગ્યા કરતા આવડે છે બધે ને કોઈનો ફાયદો ઉઠાવવો કે લાભ ઉઠાવવો કે નહીં. ડોહ્યું હતી તો ડોહ્યુંનું એવું ધ્યાન રાખતો હતો બિચારો. જ્યાં જાય ત્યાં ડોહ્યું ભેગ્યું. રસ્તામાં જેલમાં ને આપણે જોવા ગયા હતા ત્યાં કેટલી તકલીફ હતી. દોડીને બધાને પકડીને એકો એકને ઠેકાણે પહોંચાડવા, લઈ આવવા, વાહન બાંધવું, ગાડીમાં ઠેલા પકડીને ચડાવવા. આપણે પારકા રાજ્યમાં ગુજરાત આપણું બહુ સારું છે. બીજે જઈએ તો આપણે ખબર પડે. મને તો યુપીમાં ગઈ ને એટલે મને ખબર પડી કે આપડા ગુજરાત જેવું ક્યાંય થાય નહીં. આપણે પડી ગયા હોય ને તો માથે હોજણ આલી વયા જાય. ઊભું કરવા વાળું ત્યાં કોઈ હોય નહીં. એવા માણસો છે. એવા રાજ્યની અંદર લખુએ સંબંધ બાંધી લીધા હતા. અને થોડોક કડક છે.
કડક છે થોડોક. મારે જરૂર હું ભેગો ને ભેગો ફેરવું ને, ખાસ આજે તમને મારે કોઈ દી કેવું નતું, પણ આજે હું તમને કહું કે હું છું લેડીઝ. ભલે ઉંમરમાં મોટી હોય, ગમે એ હોય, પણ લેડીઝ એટલે લેડીઝ. અને માણસ જે છે ને એકલું જોવે ને એટલે ઓલું કોઈ કે ને કે ગોળ હોય ને ત્યાં માખીઓ આવે, એટલે આવું ના થાય જીવનમાં મારી સાથે ક્યાંય પણ. એટલે મારે સપોર્ટર જોઈએ, બધી રીતે જોઈએ. ને આપણું માણસ, આપણું ધ્યાન રાખવા વાળું તો ભેગું એક કોઈ ને કોઈ. અને આપણી ઉપર માખી ન બેહે ને એટલી ધ્યાન જે છે એ લખું રાખે. એટલે મને તો બહુ જ બધું સમજાવવાનું હોય અટાણે માણસો સમજો અત્યારે હોશિયાર જ છે માણસ, હોશિયાર છે, પણ તોય બહુ આપણી પાસે ઓલું કહેતા હોય ને કે તમને શું થાય, બધુંય થાય મારું જીવનની અંદર. મારા બધા સુખ દુઃખ ની અંદર મેં બધું જોઈ લીધું જીવનમાં. બહુ મારું ઉંમર વહી ગઈ, 31 વર્ષથી હું હાહરે આવી છું, અને ઘણું મેં જોયું. ચડતી જોઈ, પડતી જોઈ, દુઃખના ભંડાર જોઈ લીધા મેં. મારા છોકરાઓને મોટા થતા મેં જોયા. હવે છેલ્લે છોકરો વિદેશ વયો ગયો ને એક બાર નોકરી કરે. 2 જણા છીએ ધંધામાં, તો 2 ને કઈ વારા ફરતી 2 ભેગા તો ન ફરીએ. બાનું ધ્યાન રાખવું પડે અને હારે કમાવાનું છે મારે. એટલે સપોર્ટર વિના છે ને, કોઈના સાથ વિના ક્યાંય થતું નથી. સહકાર તો પહેલા જોઈએ, અને જીન્સ જ જોઈએ, કારણ કે આપણું રક્ષણ કરવા વાળું તો જોઈએ ને કોઈ. તમે આપણે જોયું તમે હિરોઈનો છે ને, હિરોઈનો બોડીગાર્ડ રાખે, 3 4 હિરોઈનોને બોડીગાર્ડ હોય, તો એના ભેગા સતત બોડીગાર્ડ, એનો મોબાઈલ પકડે, એનું પર્સ પકડે, પછી એનું ધ્યાન રાખે. આ લોકો એમ કેમ નહીં કહેતા હોય કે ઈ કેમ એમ નથી કરતા? મારો આ વ્યવસાય છે ભાઈ, અને હું એટલી ઓલી ધરાવું છું કે મારે ભેગું એક જોઈએ આ રીતનું. આ તો ઠીક છે મારો હગો છે, નહીં તો મારે અજાણ્યા નહીં રાખવું પડે. લેડીઝ ના હાલે ક્યાંય. બહારના આપણે ઘર પૂરતું અહીંયા સીમિત છે. હું બહાર નીકળું છું. બહાર નીકળ્યા હતા જોયું હતું ને તમે? હરિદ્વાર આપણે ટ્રેનમાં ચડ્યા હતા ત્યારે જોયું હતું ને? ત્યારે જેન્ટ્સ જોઈએ આપણે ખોરામાં, આપણા બહારના રાજ્યના છે ને જેન્ટ્સ આપણા ખોરામાં બેસી જાય. એને જરાય શરમ જેવી ચીજ નહીં. ધક્કા મારતા મારતા આપણે હુતા હોય ને બાજુમાં આવીને બેસી જાય, નાખી દઈએ ધક્કો મારીને નાખી દઈએ. એટલે કડક માણા અને થોડુંક વાયડું માણા જોઈએ. એટલે મારા વાયડો છે જરા. અને મારે તો મારા ઘરવાળો તો કઈ બોલે નહીં, સીધા માણા છે. એટલે અમે બે જઈએ ને મામો ગોરું કરી નાખે, બાંધવાનું એને ન કે અમુક બોલે નહીં. બહાર નીકળે એટલે બોલવું પડે. આપણે હાવ ગોરું લખું કરીએ ને તો માણા આપણે ખાઈ જાય આખા કાચે કાચા. તમે જોયું હતું ને વેન વાળાનું? હા, વેન વાળો બપોર સુધી હું હતો ઊંડા હતી, ત્યાં સુધી વાઈ કઈ દિવસ મથુરા અમે ગયા. મથુરામાં અમે ગાડી બાંધવી, ઈકો હતી, વેન નહોતી, ઈકો બાંધવી 6,500 માં, કે 2 દિવસ અમને આખું મથુરાનું દર્શન કરાવે. એટલે અમારે હું વાહન ઘડીએ ગોતવાની. તો બપોર લગી લખવું હતું ને, તો અમારે ક્યાંય રિક્ષા ના કરવી પડી. અને અમને બધી જગ્યાએ વ્યવસ્થિત એક જગ્યાએ લખવું એની બાજુમાં જ રહેતો, તો આ જગ્યા એટલે બધું વ્યવસ્થિત કર્યું. બપોર પછી લખવું માથું દુખ્યું, ભાગી ગયો. એટલે હા, એના પછી ચાવી લઈ અને અમે રૂમ રાખ્યો તો ત્યાં વયો ગયો કે હવે તમે ફરજો. અમે 9 જણા હતા ભેગા, આપણે 9 હતા. ઠીક છે, બધા તાર મામા છે, લેડીઝ એટલા બધા હતા. ઓલાએ અમને એવા હેરાન કર્યા લખું. એ પછી અમે એક કઈ મંદિર અમને નથી બતાવ્યા, એક મંદિર નહીં. ઓલું કાચનું મંદિર છે ત્યાં દર્શન કરી આવો. હવે ભાઈ કાચના મંદિરમાં દર્શન કરીને શું કરવું? કઈ કે આ મત મંદિર છે, પ્રેમ મંદિર જોવો ને, બાકે બિહારી મંદિર જોવો, વનવે છે, નામ આજ નામ ને ન દેખાડ્યા. પછી બીજે દિવસે અમે એમને મેં હાથ કરી નાખ્યા. હાંજે 7 વાગે તમે પ્રેમ મંદિરે મથુરામાં જાઓ ને, તો 15 થી 20 લાખ માણસ હોય ને બારોબાર. આમ તમારો પગ મૂકવાની જગ્યા ના હોય, આમાં તમે કેમ દર્શન કરી શકો? કદાચ હવાર બેઠા રહ્યો ને ત્યાં, તો માણસ ઓછા નથી થતા. કારણ કે ઉત્તર પ્રદેશ ની અંદર છે ને માણસ 24 કલાક જાગે છે, ઉતા જ નથી માણસ ત્યાં. અને આપણે તો ઉંમર થઈ ગઈ, આપણે લીલી ખુઈ બિચારા ન હાલી હગે. ઓલા માજી પડી ગયા તા હો, 2 જગ્યાએ તો પડ્યા, ચૂંદડી ગળામાં વીંટાઈ ગઈ. મને તો કેવી બીક લાગી હતી. મેં તો આ લખું ને ખોટો જવા દીધો. થોડીક વાર માથું દુખે સહન. હું તારા મીતેથી બાઈ દીધી ને એનું કારણ ઈ જ હતું. તારા મામું ક્યાંય બોલે નહીં, ગમે એ થઈ જાય, કોઈ ધક્કા મારીને ચડે નહીં, અંદર ઘરે નહીં, આપને ક્યાંય બોલવા દે નહીં. તું બોલમાં એ હિન્દી ભાષીઓ કઈ ભૂત જેવા સમજે નહીં. કેટલો પ્રશ્ન થાય. એટલે તમે સંઘમાં ને ક્યાંય બહાર ને જાવ ને, તો બોલી હગે, બધું જાણતું હોય,
પછી બધી બાબતની નાનીમાં લોકેશનની ખબર હોય તો તમને આઈડિયા આવે. એ પછી ઓલી સીટમાં આપણે ગયા ત્યારે સીટમાં અમારે બાગનું થઈ ગયું હતું. ત્યારે કોઈ હતું જ નહીં, આપણે જતા. હા પછી મેં કીધું કે હાલો બંધ થાવ ને કે હવે શું કરવાનું હોય હા ખબર છે હા હા તમારા સામે ઓલી બેન બોલતી જે બોલતા હતા એટલે આવા હોય માણસો, એને એમ કે આ કોઈ આને નહીં બોલે ને નહીં બાંધે. તાર મામો ક્યાં એક શબ્દ બોલ્યો તો એ આગા બે જઈએ આપણે બાંધીએ ને બાંધવાનું કોઈને ગમતું ન હોય, પણ બહારના માણસ ધરાર આપને મોઢામાં આંગળા નાખીને બોલાવે. એટલે થોડુંક સપોર્ટર વિના છે ને બધું જીવનમાં નકામું છે. તમે બહાર જોવો ને તો તમને ખબર પડે કે જે મોટું માણસ હોય તો એના ભેગા એના બોડીગાર્ડ હોય જ છે, એના બોડીગાર્ડ તરીકે, અને એની વાતો ન કરે, એની વાતોય ન કરે. ખરેખર આપણે બહાર નીકળીએ તો આપણી ફેમિલી કેટલી આપને મળે છે દુનિયાની હે કે એ જગ્યાએ. એટલે આ તો હજી આપણે હું બહાર બહુ નીકળતી નથી, નહીંતર આપણે માણસ બહુ હાલવાય ન દઈએ. હા એટલા માણસ આપને ઓલું કરે તો માણસ તો જોઈએ જીવનની અંદર. આમનામ લખુનો સપોર્ટ મળે મને લાઈફ ટાઈમ, અને રાખવાની જ છું. લાઈફ ટાઈમ જ્યાં સુધી મારી શક્તિ છે ત્યાં સુધી વિડીયો બનાવવાની જ છું, અને ભેગા જ અમે વિડીયો બનાવશું. તો આવા જ અમારા વિડીયો જોવા માટે થાય અને બન્યા રહેજો અમારી બે ચેનલમાં, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને RJOD નામની અમારી બે ચેનલ છે. તો વિડીયો જો અમારા ગમતા હોય અને કાંઈ તમારે વિડીયો જોવાની ઈચ્છા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.